ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર પહેલા પ્રકરણમાં છેલ્લે આપણે સૂચકાંકની અંદર આધાર વર્ષ અને ચાલુ વર્ષ એ બે વિશે વાત કરી હતી। ફરીથી તમને યાદ કરાવી દઉં। આધાર વર્ષ તરીકે આપણે એવું વર્ષ લીધું કે જે કોઈ વસ્તુ હોય એ વસ્તુમાં ભાવમાં જે કંઈ ફેરફાર થતો હોય એ ફેરફાર એને આપણે ભૂતકાળના કોઈ વર્ષ સાથે ભૂતકાળનું જે વર્ષની સાથે એની સરખામણી કરતા હોઈએ છીએ એ ભૂતકાળના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે કહ્યું હતું। આધાર વર્ષ એનો સંકેત P0 તરીકે આપણે ઉપયોગમાં લેવાનો છે એ પણ મેં તમને વાત કરી હતી। આધાર વર્ષનો સૂચકાંક તમારે યાદ રાખવાનો છે, હંમેશા 100 લેવાનો છે। આધાર વર્ષનો સૂચકાંક 100 તરીકે લેવાનો છે। હવે આધાર વર્ષ પસંદ કરવાની જે રીતો છે એ રીતો વિશે આપણે વાત કરવાની છે। અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત। હવે આની અંદર તમારે ચાલુ વર્ષ એ શબ્દનો પણ મગજમાં યાદ રાખવો પડશે। ચાલુ વર્ષ અથવા તો એને બીજી રીતે પ્રવર્તમાન વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ। તો ચાલુ વર્ષ એટલે વસ્તુ જે કંઈ હોય કોઈ પણ વસ્તુ એના જે વર્ષના ભાવને બરાબર ધ્યાન રાખજો, જે તે સાલ જે તે વર્ષ એ વસ્તુના જે તે વર્ષના ભાવને એ જ વસ્તુના આધાર વર્ષના કોઈ ભાવ સાથે સરખાવીએ તો વસ્તુના જે વર્ષના ભાવને તમે સરખાવો છો એ સાલ એ વર્ષ એને આપણે ચાલુ વર્ષ અથવા તો પ્રવર્તમાન વર્ષ તરીકે લઈએ છીએ। એટલે એને P1 તરીકે આપણે ઓળખીએ છીએ। દાખલા તરીકે 2019, 2018, 2019 અને 2020 કોઈ એક ચલ કિંમતના ભાવની વાત કરીએ તો ધારો કે 2018 માં કોઈ વસ્તુનો ભાવ 20 હતો, પછી 25 થયો અને પછી 30 થયો। હવે તમને દાખલાની અંદર ઘણી વખતે આધાર વર્ષ 2018 ગણવું તો 2018 ની જે ચલ કિંમત 20 રૂપિયા એ આધાર વર્ષની ચલ કિંમત કહેવાય। હવે 2018 નો જે ભાવ છે 20 એ P0 ની કિંમત તરીકે તમારે લેવાની। જો 2018 કહ્યું હોય તો કોઈ વખતે આ 3 વર્ષોની સરેરાશ તરીકે લેવાની થશે તમારે, કારણ કે આધાર વર્ષ નિશ્ચિત કરવું મુશ્કેલ હોય। સામાન્ય રીતે આપણે આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું વર્ષ તરીકે લઈએ છીએ। એવું વર્ષ કે જે વર્ષે કોઈ આફતો ના આવી હોય, રાજકીય ઉથલપાથલ ના થઈ હોય, ધરતીકંપ કે એવી કોઈ આફતો ના આવી હોય, એવી ઘટનાઓ વાળું વર્ષ એને આપણે આધાર વર્ષ તરીકે લેતા નથી। એટલે એવી પરિસ્થિતિની અંદર તમારે આધાર વર્ષ તરીકે અમુક વર્ષોની સરેરાશ એને આધાર વર્ષ તરીકે લેવી પડે। તો એવી પરિસ્થિતિમાં ધારો કે આ 3 વર્ષોની સરેરાશ તમને રકમમાં કહેશે કે 2018, 2019, 2020 એવી કોઈ પણ સાલ હોય એની સરેરાશ કિંમતને આધાર વર્ષની કિંમત તરીકે લેવી। તો તમારે શું કરવાનું, એ ત્રણેય વર્ષની જે કિંમત આપેલી હોય એ ત્રણેયનો સરેરાશ શોધવાનો। એટલે 3 હોય તો ત્રણેયની ચલ કિંમતનો સરવાળો કરવાનો અને એને 3 વડે ભાગવાના અને એ P0 તરીકે તમારે લેવાની। એટલે આધાર વર્ષ માટે આ ખાસ બરાબર ધ્યાન રાખજો। સામાન્ય ઘટનાવાળું કોઈ અસામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાતું નથી, એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। હવે ધારો કે 2018 ની કિંમતનો તમે સૂચકાંક શોધો છો તો 2018 ની જે કઈ ચલ કિંમત હતી એ ચલ કિંમત એ વસ્તુનો ભાવ એને તમે
એનો સૂચકાંક શોધો છો તો 2018 એ તમારા માટે ચાલુ વર્ષ. જો 2019 માં તે શોધતા હોય તો 2019 એ તમારા માટે ચાલુ વર્ષ. એટલે જે સાલના ચલ કિંમતને ધ્યાનમાં લઈ અને એના છેદમાં તમે આધાર વર્ષ લઈને એનો ગુણોત્તર લઈ અને એનું ટકાવારીના માપ શોધશો તો તમને એ ચાલુ વર્ષ જે તે વર્ષની સૂચકાંકની કિંમત મળશે. હવે એનાથી આગળ આપણે જે આધાર વર્ષની પસંદગીની રીતો એના વિશે વાત કરવાની. જે બે રીતો છે આધાર વર્ષ બે રીતે પસંદ થાય, એક તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. આ બંને રીતો બહુ મહત્વની છે. એ રીતોના અર્થ એના વિશેની સમજ. અચલ આધારની રીતે દાખલા ગણવાના પૂછશે, સૂચના તમને આપશે દાખલાની અંદર કે અચળ આધારની રીતે સૂચકાંક મેળવો. તો એ રીત વિશે પહેલા હું તમને સમજાવું છું. અચળ આધારની રીતે ગણતરી કરવાની કઈ હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો, ત્યાર પછી અચળ આધારની રીતના જે કઈ ગુણ અને મર્યાદાઓ છે એના વિશે પણ સમજ આપીશ. એટલે પહેલા અત્યારે તમારા જાણ માટે બે રીતો છે એ મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે. એટલે અત્યારે આપણે પહેલી રીત અચલ આધારની રીત, આધાર વર્ષ પસંદગીની રીતો, એમાં પહેલી રીત અચલ આધારની રીત, એના વિશે વાત કરું છું. તો અચલ આધાર શબ્દ તમે જો અચલ એટલે એક સરખું સમાન, આધાર વર્ષ આમાં એક સરખું રહે. એટલે આ અચલ આધારની રીતે તમારે સૂચકાંક શોધવાનો કયો હોય તો એ વખતે જે આધાર વર્ષ કયું હોય એનો સૂચકાંક તમારે એ સૂચકાંકની કિંમત એને ખાસ ધ્યાનમાં લેવાની અને એ કિંમત એ બદલાતી નથી. એટલે સામાન્ય રીતે આની અંદર મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે સામાન્ય ઘટનાવાળું કોઈ વર્ષ હોય કે એવી પરિસ્થિતિવાળું વર્ષ હોય એ સમય કે એ વર્ષ એને આપણે સ્થિર ગણી અને આધાર વર્ષ તરીકે લેવામાં આવે. હવે આની અંદર ઘણી વખતે આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ હોય તો એવી પરિસ્થિતિમાં અમુક વર્ષોની સરેરાશ કિંમતને તમારે આધાર વર્ષની ચલ કિંમત તરીકે એટલે કે P0 તરીકે લેવાની છે. અને આની અંદર એક ખાસ યાદ રાખવાનું કે તમારે બહુ દૂરના ભૂતકાળનું વર્ષ એ આધાર વર્ષ તરીકે લેવાનું નથી. તમારે તો રકમની અંદર સ્પષ્ટ સૂચના આપી દેશે કે આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું અથવા કઈ સરેરાશ કયા વર્ષોની સરેરાશની ચલ કિંમત એના આધાર વર્ષ તરીકે લેવાની છે. એટલે તમારે આધાર વર્ષ નક્કી કરવાનો પ્રશ્ન તમારા પક્ષે ઊભો થતો નથી, પણ આ એક રીતમાં આ જે બાબત છે જાણકારી માટે તમારે રીત વિશે પૂછે તો એની અંદર આ બાબતનો ઉલ્લેખ કરવો પડે. હવે અચળ આધારની રીતે સૂચકાંક શોધવો હોય તો એ સૂચકાંકનું સૂત્ર તો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે તમને અચલ આધારની રીતે સૂચકાંક શોધો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. હવે આને આપણે સંકેતમાં લખવું હોય તો સૂચકાંક એને I એટલે સંકેતમાં પણ તમારે યાદ રાખવાનું છે. સંકેતમાં I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત એના આપણે P1 ચાલુ વર્ષ માટે ફોન નંબર આપે છે, કિંમત માટે P, આધાર વર્ષ માટે 0 અને ચલ કિંમત માટે P એટલે P1/P0 ગુણ્યા 100. હવે ઘણી વખતે તમને ભાવ સાપેક્ષ એવો દાખલો આપ્યો હોય, ભાવ સાપેક્ષ
ત્યારે ભાવ સાપેક્ષ એટલે P1 upon P0 એટલું ધ્યાન રાખવાનું. પરંતુ અહીંયા આગળ અચલ આધારની રીતમાં જે સૂચકાંક મેળવવાનો છે એની અંદર તમારે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે જે વર્ષનો સૂચકાંક શોધી રહ્યા છો એ વર્ષની ચલ કિંમત અને આધાર વર્ષની ચલ કિંમત એટલે આધાર વર્ષ તમને રકમમાં કહી દીધું હશે એની ચલ કિંમત એ બેનો ગુણોત્તર લઈ અને એને 100 વડે ગુણીએ તો અચલ આધારની રીતે સૂચકાંક મળે. ત્યાર પછી આ જે અચલ આધારની રીત છે એ અચલ આધારની રીતની અંદર એની જે સારી બાબતો છે એટલે એ સારી બાબતો અચલ આધારની રીતના ગુણ. હવે એનો જે નામ જ છે અચલ આધાર એટલે એમાં આધાર વર્ષ અચળ રહે છે. આધાર વર્ષ કેવું રહે છે? એક સરખું. એટલે ચલ કિંમતમાં જે કંઈ ફેરફારો થતા હોય એ ચલ કિંમતની ફેરફારોની ગણતરી કરવી હોય કે સરખામણી કરવી હોય તો એ ચલ કિંમતોની ગણતરી અને ફેરફારો જે હોય ચલ કિંમતની અંદર એમાં જે ફેરફારો થતા હોય એ ફેરફારોની ગણતરી કરવી હોય એની સરખામણી કરવી હોય તો એની અંદર એક સૂત્રતા જળવાય છે. એટલે ચલ આધાર વર્ષ મૂળ એક સરખું છે, સમાન છે, અચળ છે. એટલે આની અંદર ચલ કિંમતમાં જે કંઈ ફેરફારો થતા હોય છે એની ગણતરી અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય. બીજું, આમાં ચલ કિંમતમાં જે ફેરફારો થતા હોય છે એ લાંબા ગાળાના ફેરફારો માટે આ રીત ખાસ ઉપયોગી છે. બરાબર ધ્યાન રાખજો. લાંબા ગાળાના ફેરફારો માટે આ રીત અચલ આધારની રીત ઉપયોગી છે. ત્રીજી બાબત કે આની અંદર આ રીતની અંદર આ રીત જે છે એ સમજવામાં બહુ સરળ છે અને એની ગણતરી માટે સમજવામાં અને ગણતરીમાં આ રીત સરળ છે. એટલે આ 3 ગુણ એ તમારે એના યાદ રાખવાના છે. અચલ આધારની રીતના ગુણ. પહેલું તો એનું આધાર વર્ષ અચળ છે એટલે ચલ કિંમતની માં જે કંઈ ફેરફારો થાય છે એ ચલ કિંમતમાં થતા ફેરફારોની ગણતરી અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય. આ પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો. બીજું, ચલ કિંમતમાં થતા ફેરફારો જે ચલ કિંમતમાં લાંબા ગાળાના ફેરફારો માટે કેવા લાંબા ગાળાના ફેરફારો માટે આ રીત ખૂબ ઉપયોગી છે. બીજું, ચલ કિંમતની અંદર જે કંઈ ફેરફારો થાય છે એ લાંબા ગાળાના ફેરફારો. બરાબર ધ્યાન રાખજો. એના માટે આ અચલ આધારની રીત આ રીત સમજવામાં અને ગણતરી કરવાનું પણ બહુ સહેલું છે. એટલે સમજવામાં સરળ છે અને એની રીતે ગણતરી કરવી હોય સૂચકાંકની ગણતરી કરવી હોય તો પણ આ રીત સરળ છે. હવે એનાથી આગળ વાત કરીશું અચલ આધારની રીતની મર્યાદાઓ. હવે અચલ આધારની રીતની અંદર જે કંઈ મર્યાદાઓ છે એટલે આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કે જેમ જેમ સમય બદલાતો જાય એમ ગ્રાહકોની અંદર એ ગ્રાહકની રુચિ હોય, ટેવ હોય કે કોઈ ફેશન એમાં બદલાવ આવે. એટલે અમુક વર્ષો પહેલા જે કંઈ વસ્તુનો વપરાશ હોય એ અત્યારે એનો વપરાશ ઓછો પણ થઈ જાય એટલે એમાં બદલાવ આવે. તો આની અંદર જે ગ્રાહકના વપરાશની વસ્તુઓમાં ફેરફાર થાય એટલે આ રીતની અંદર ખાસ તો વપરાશ ઓછો થઈ ગયો હોય, ઘટી ગયો હોય એવી વસ્તુઓને આમાંથી દૂર કરી શકાતી નથી અને અત્યારની રસરૂચિ પ્રમાણે જે તે સાલનો સૂચકાંક શોધતા હોય એ પ્રમાણે તો એ વખતની જે વસ્તુઓનો વપરાશ હોય એ વસ્તુઓ એને નવી વસ્તુ તરીકે તમે ઉમેરી શકતા નથી. એટલે જે વપરાશ ઘટી ગયો છે એવી વસ્તુઓને તમે દૂર કરી શકતા નથી કે નવી વસ્તુઓને તમે ઉમેરી શકતા નથી. બીજી વસ્તુ કે આની અંદર આધાર વર્ષ જે હોય છે એ આધાર વર્ષની પસંદગીનું કાર્ય એક મુશ્કેલ હોય છે. કારણ કે સામાન્ય રીતે આપણે
સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ એને આધાર વર્ષ તરીકે લઈએ છીએ અને એની અંદર જો આધાર વર્ષ જો યોગ્ય રીતે સામાન્ય પરિસ્થિતિવાળું તમે પસંદ ના કર્યું હોય તો સૂચકાંકની ગણતરી તમે મેળવો, સૂચકાંકના માપ મેળવો તો એ સૂચકાંકમાં કોઈ વિશ્વસનીયતા જળવાતી નથી. બીજું, એના ગુણમાં આપણે વાત કરી હતી, લાંબા ગાળાના ફેરફારો માટે ઉપયોગી છે. તો ટૂંકા ગાળાના ફેરફારો માટે આ રીત અનુકૂળ નથી. બીજું, આની અંદર જે પસંદગી પામેલી વસ્તુઓ છે એ વસ્તુઓના ગુણવત્તામાં ફેરફાર થતો રહે છે, એટલે એના ભારની અંદર જે કંઈ જરૂરી ફેરફાર કરવો હોય એ ભારમાં જરૂરી ફેરફાર આ પદ્ધતિમાં શક્ય બનતો નથી. બીજું, આની અંદર જો બહુ જ લાંબા ગાળાના ભૂતકાળનું વર્ષ એક આધાર વર્ષ તરીકે તમે લીધું હોય તો એની અંદર સરખામણી યોગ્ય રીતે કરી શકતા નથી. એટલે આ એક મર્યાદાઓ ખાસ યાદ રાખજો. ટૂંકા ગાળા માટે ઉપયોગી નથી. ગ્રાહકોની રસ રુચિ બદલાય એ પ્રમાણે વપરાશ ઘટી ગયેલી વસ્તુઓ દૂર કરાતી નથી કે નવી વસ્તુઓ એની અંદર ઉમેરાતી નથી. બીજું, આધાર વર્ષ પસંદગીનું કાર્ય મુશ્કેલ છે, એટલે સૂચકાંકની માપ વિશ્વસનીયતાનું મળતું નથી. બીજું, આની અંદર પસંદગી પામેલ વસ્તુઓ એની ગુણવત્તામાં ફેરફાર થાય છે, એટલે એના ભારમાં જરૂરી ફેરફાર કરવાનું, ભાર એટલે એનું મહત્વ દર્શાવતો અંક, એ ભારમાં જરૂરી ફેરફાર કરવાનું મુશ્કેલ પડે છે. બીજું, લાંબા ગાળાનું ભૂતકાળનું વર્ષ જો આધાર વર્ષ તરીકે લીધું હોય તો આમાં સરખામણી યોગ્ય રીતે થઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ અચલ આધારની રીત એના વિશે ખાસ તૈયાર કરજો. હવે ફરીના એમાં અચલ આધારની રીત એનું સૂત્ર જે સમજાયું એના આધારિત તમને દાખલો ગણાવીશ. થેન્ક યુ.